તો ઘરમાં ટીનેજ બાળક હોય એટલે કે 13 થી 18, 19 કે 20 વર્ષ સુધીના બાળકો હોય અને ઘણીવાર શું થાય કે એ લોકો પ્રેમમાં પડી જાય અથવા તો કોઈની સાથે એ વખતે અટ્રેક્શન થઈ જ જતું હોય છે, એ સ્વાભાવિક છે. ત્યારે પેરેન્ટ્સ શું ભૂલ કરતા હોય છે તો એમને ઠપકો આપતા હોય છે. તો તમારા ઘરમાં પણ જ્યારે બચ્ચાઓ સાથે આવી કન્ડિશન થાય અને પહેલી વખત આવી રીતે લવ અફેક્શન જેવી પરિસ્થિતિ સર્જાય તો તેમાં બાળકોને તેમાંથી કેવી રીતે સમજાવવા એની ટિપ્સ તમારી સાથે શેર કરીશ. હેલો ગાઈસ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસી શાહ. બચ્ચાને આવી કન્ડિશનમાંથી બહાર કેવી રીતે કાઢવા તો એના કેટલાક સ્ટેપ છે. ઘણા પેરેન્ટ્સ શું ભૂલ કરી બેસે છે કે બાળકોને ધમકાવે છે અથવા ઠપકો આપે છે, એટલે બાળક પોતાના પેરેન્ટ્સને જ વિલન માનવા લાગે છે અને સૌથી મોટી ભૂલ ક્યાં કરી બેસે છે કે ત્યારે બાળકો છે એ પોતાના મા બાપ પર અથવા પેરેન્ટ્સ ઉપર વિશ્વાસ ગુમાવે છે. તો આવી કન્ડિશનમાં તમારે સૌથી પહેલાં તો તમારા બચ્ચાની સાથે એની વાત ધ્યાનથી સાંભળવાની છે કે તેમનું આ જે રિલેશન છે અથવા તેમનું આ જે અટ્રેક્શન છે એને ડિટેલથી સાંભળો, એ શું કહેવા માંગી રહ્યા છે એને સમજો અને ત્યારબાદ એને સમજાવવાનો પ્રયત્ન કરો. બીજી ટિપ્સ એ છે કે તમે જો એને ધમકાવશો તો એ તમારા ઉપર ટ્રસ્ટ નહીં કરે. હવે બાળકો છે એ સૌથી વધારે શેર એમના પેરેન્ટ્સ સાથે કરશે તો તમને એમને સમજાવવાનો પણ ચાન્સ મળી જશે. અને બીજી વાત એ છે કે જો તમે એમની વાત ધ્યાનથી સાંભળી હશે તો જ બાળકો પણ તમારી વાત ધ્યાનથી સાંભળી શકશે. બીજી ટિપ્સ એ છે કે બાળકોની જે ફિલિંગ છે એ વિશે એમને ધ્યાનથી સમજાવો, એમને એમની પ્રાયોરિટી સમજાવો, કારણ કે આ જે ઉંમર હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આવું થઈ જ જતું હોય. ત્યારે એમને તમે સમજાવી શકો છો કે આ જે બધી જે બદલાવ આવે છે કે આ તે અટ્રેક્શન થાય છે એ બધું મૂવીઝ કરતાં રિયલ લાઈફમાં ખૂબ જ અલગ હોય છે, એટલે એનાથી ઇન્સ્પાયર થવાની જરૂર નથી. પોતાના કરિયર ગોલ વિશે સમજાવો કે હજી આ ભણવાની ઉંમર છે, થોડા ભણવા વિશે અથવા કરિયર બનાવવા વિશે આગળ વધો. ત્યારબાદ એને સમજાવો કે જો આ જે વસ્તુ જે છે એના માટે હજી ઘણી ઉંમર છે, અત્યારે તમારી જે ઉંમર છે એ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે, લાઈફમાં આગળ વધવાની છે. અને ત્રીજી ટિપ્સ છે, તમારે જે પોતાના બાળકોના લવ કોચ બનવાનું છે. એટલે કે કહેવાય છે કે ટીનેજ એટલે કે પહેલો જે પ્રેમ હોય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ને એ વખતની જે ફિલિંગ હોય છે એ પણ અલગ હોય છે અને બાળકોનો એ વખતે એજ પણ એવી હોય છે. ત્યારે બાળકો પહેલી વખત એમના પેરેન્ટ્સ સિવાય કોઈ બીજાના સંપર્કમાં આવીને એટલા અટેચ થઈ જતા હોય છે, ત્યારે તેમને સમજાવવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે આવી કન્ડિશનમાં તમે બાળકોને સમજાવીને એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે થતી હોય એને દૂર કરો. આ કન્ડિશન એવી છે કે જો તમે એમને ઠપકો આપશો તો બાળકો તમારાથી દૂર થઈ જશે અને જો તમે એમને સપોર્ટ કરશો તો એ ખોટી રીતે તમારા બાળકો આગળ વધી શકે છે. એટલે ખૂબ જ સમજી વિચારી અને તમે તમારા બાળકના મિત્ર બનો અને આ જે કન્ડિશન છે એમને સમજાવીને ધીમે ધીમે તેમને લાઈફનું ઇમ્પોર્ટન્સ સમજાવો.